સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા। ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામે તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે આ પણ કબજે લેવામાં આવ્યું છે। આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે। ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે। આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે। આરોપીઓ બધા છૂટા છૂટા થઈ ગયેલા હતા એટલા માટે મેં આપને કહ્યું 6 ટીમો અમે બનાવી હતી। એમાંથી 3 આરોપીઓ અમને કેશોદ બાયપાસ પાસેથી એ આગળ રાજકોટ સાઈડ ને અમદાવાદ બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા તો ત્યાં અમને બાતમી મળી હતી એટલે ટીમ સતત ત્યાં જ એમનો પીછો કરી રહી હતી એટલે 3 આરોપીઓ પૈકીના ફારૂક મોલાના, અનીસ રહેમાન કુરેશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ આ લોકોને 3ને કેશોદ બાયપાસ પાસેથી અને આરોપી નંબર જે 2 છે જે જાવેદ ફારૂક મોલાના છે આને અમે તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠી ડેમ જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે। શું કારણ હતું આ બનાવનું મુખ્ય કારણ? આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલાં આ મોલાના છે એફએમ કહેવાય છે, એફએમ તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો। પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા। એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું। આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું। ફારૂક મોલાનાનો ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે પરંતુ એને એવી માહિતી મળી કે જે આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં આ ઝંપલાવી રહ્યા છે તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મોલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે તો મુખ્ય આ તાત્કાલિક કારણ આ છે। બંને પક્ષે ફરિયાદ છે। ફારૂક મોલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો આપણે મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે। સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ ગુજસી ટોકના પણ આરોપી રહ્યા છે।